અધ્યાય નંબર 1 શ્લોક નંબર 47। સંજય ધૃતરાષ્ટ્રને અધ્યાયનું સમાપન કરતા અર્જુનનું અંતિમ ચિત્ર રજૂ કરે છે, કેમ કે તેનું મન અત્યંત વ્યાકુળ અને દુઃખી છે। તેના કારણે તેના હાથમાં જે મુખ્ય સાધન છે, ગાંડી, ધનુષ્ય અને બાણ, તે રથમાં મૂકી દે છે અને એક યોદ્ધા તરીકેની ભૂમિકા છોડીને નિરાશ થઈને, હતાશ થઈને તેનું મુખ્ય સાધન એટલે કે બાણ અને ધનુષ્ય રથમાં મૂકી દે છે અને પોતે રથમાં બેસી જાય છે। આ જ બિંદુથી અર્જુન વિષાદ એટલે કે અર્જુનનો શોક ચરમસીમા પર છે। એટલે કે આ જ બિંદુથી શ્રી કૃષ્ણનો ઉપદેશ્ય એટલે કે ભગવદ્ ગીતાનો આરંભ થાય છે। તો આ અધ્યાયનું નામ અર્જુન વિષાદ યોગ રાખવામાં આવ્યું છે। અર્જુન વિષાદ એટલે કે અર્જુનનો શોક। અર્જુનનો આ વિષાદ જ આ યોગનું પ્રથમ પગથિયું છે, એટલે કે આ ગીતાનું પ્રથમ પગથિયું બન્યું છે। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે।